निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मनोधवं पार्वतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मकं वादरयुक्तं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परिपूर्ण ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। पुण्य पवित्र पावन भूमि परुपुरा गामे सदगुरु रामघाटे આજનો જે પ્રસંગ કહી શકાય પરમ વંદનીય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અનંત વિભૂતિ પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ સદગુરુ ચંદ્રશંકર મહારાજ બ્રહ્મલીનની આજે બીજા વર્ષની પુણ્યતિથિ જેને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભાવનો કાર્યક્રમ જેને કહેવાય જોતરે જોતામાં દિવસો વિયારી જશે પાનભાઈ 21,600 કાળ કાશે જુને એમ સમયના કાળચક્રની ગતિએ સમયનું કાળચક્ર કઈ રીતે પૂર્ણ થયું જોતરે જોતામાં આજે બીજું વર્ષ બાબા એમને પૂર્ણ થાય છે। ખૂબ યાદો સમાજ પ્રત્યેનો ખૂબ ભાવ સમાજ વચ્ચેની જે સદગુરુ આવરણની જે માયા અને મોહનું બંધન છોડતા ગયા છે એ પૂર્ણ સદગુરુ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ વંદનીય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ચંદ્રશંકર મહારાજની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ પધાર્યા છો। તમામ ક્ષત્રિય વેદ સનાતન ધર્મ સમાજના શિષ્ય બંધુઓ સાથે ગામના પધારેલા દરેક સદગુરુ ધામમાં આપ સૌને આવકારે છે બાપ અમારો સમગ્ર પરિવાર આજના આ દિવસને
અને સદગુરુને શ્રદ્ધાંજલિ આપવા આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો. આપ સૌ સંતોને સદગુરુ પરમાત્મા સુખી રાખે. અમારો પરિવાર આપ સૌને ખૂબ હૃદયના ભાવથી આમંત્રિત કરે છે, આવકારે છે બાપ. કારણ કે 2 વર્ષનો સમય જોતામાં પૂરો થયો. એ સમય સદગુરુ ચંદ્રશંકર બાબુ દેવ થયા પછી આપ સૌનો અનન્ય સાથ સહકાર વિજયશંકર મહારાજને મળ્યો છે બાપ. જે ભાવ, જે પ્રેમ, જે લાગણી સદગુરુ શિવશંકર બાપુને ભક્તો આપતા, એ જ પ્રેમ ભાવ લાગણી ચંદ્રશંકર મહારાજને મળી અને એ જ પ્રેમ ભાવની લાગણી આપ સૌએ વિજયશંકર મહારાજને આપી છે. ભગવાન ગીતાજીની અંદર બોલ્યા, કારણ કે દુઃખ, શોક અને લાગણીનો પ્રસંગ કહી શકાય, પણ ભગવાન બોલ્યા છે કે સદગુરુ તત્વ ક્યારેય વિલય થતું નથી બાપા. કબીર સાહેબ બોલ્યા છે, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા નહીં મરે, એમ કહ ગયે દાસ કબીર. જન્મ શરીરનો થાય, મૃત્યુ પણ શરીર ગ્રહણ કરે છે. જન્મ અને મરણના કાળચક્રની વચ્ચે આપણા પરમ વંદનીય સદગુરુ ચંદ્રશંકર મહારાજ દેવ થયા અને એ કાળચક્રની ગતિ આજે બીજું વર્ષ પૂર્ણ થાય. સદગુરુ પરમાત્મા એક પાત્ર જવાની, એક સદગુરુ દેહ વિલય થવાની આપણને સૌને શોક, લાગણી અને દુઃખ હોય, પણ ભગવાન બોલ્યા છે કે હે અર્જુન, હે ધનંજય, હે ગાંડી ઉદર. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા અને તેમાં આગળ વાત કરી કે હે અર્જુન, અમારા બનાવેલા જે જીવો છે, મારા બનાવેલા જે ચેતનાઓ સ્વરૂપ, જે દેહધારી આ 84 લાખ યોનિની અંદર કર્મોના અંતરાય કરી જે દેહ ધારણ કરી અને આ માનવ શરીર લઈ કાં તો પ્રાણીની યોનિ લઈ અને સૃષ્ટિ ઉપર આવે, અને એક દિવસ કર્મોના ગતિએ, કર્મોના અંતરાય ચોક્કસ એક દિવસે જેવું થઈ અને શરીર એટલે કે ખોરિયું છોડવું પડે છે બાપ. પણ એમની માયા, પ્રેમ, લાગણી, એમની રાધી એ આપણી વચ્ચે યાદ સ્વરૂપે રહી જતી હોય. અને એ ભગવાન ગીતાજીની અંદર સમજાવતા કે અર્જુન, આ દુઃખ શાનું કરું, તું શોક શાનો થાય. જે જીવ જન્મ અને મરણના કાળચક્રની અંદર જીવ જન્મ લે, દેહ ધારણ કરે, બુંદથી દેહ બંધાય અને દેહધારી શરીર એક દિવસ વિલીન થવાનું, અને એનો દુઃખ શા માટે કર્યો? ભગવાન ગીતાજીની અંદર બોલ્યા છે કે હે પાર્થ, હે ધનંજય, હે ગાંડીવધર, નૈનમ છેદાને શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, નૈનમ પશ્યતિ મારુત, નૈનમ દેહતિ ભૂપતિ. હે અર્જુન, દેહનો વિલય બતાવ્યો છે બાપ, પણ પરમ ચેતના સ્વરૂપ જે બ્રહ્મ ચેતના છે, એ સદગુરુની બ્રહ્મ ચેતનાનો ક્યારેય વિલય થતો નથી. કારણ કે ભગવાન ગીતાજીની અંદર સમજાવ્યા કે બ્રહ્મ ચેતનાને અગ્નિ બાળી શકતું નથી, પવન એને સૂકવી શકતું નથી, વરસાદ પલાળી શકતો નથી, આવરણો નહીં, એ જાવરણો નહીં. એ ત્રણ ગુણની અંદર વ્યાપક હોવા છતાં જે ગુણાતીત અવસ્થાની અંદર સ્વર, અક્ષર, લક્ષાર, તીર્થની ઉપર જે અવસ્થા જે બિરાજમાન થયેલો સદગુરુ વ્યાપક છે બાપ. 36 સ્વર 16 વ્યંજનની અંદર 52 થી ભરેલા શરીરની અંદર દેહ વિલયની ઉપર જે ચેતન બ્રહ્મ સ્વરૂપ બિરાજમાન થયેલું છે, એ ચેતન બ્રહ્મ સ્વરૂપ સદાય માટે આપણી વચ્ચે કોઈ પણ રીતે એમની શરીર નહીં પણ એમની ચેતના આપ સૌને સદગુરુ પરિવારને સદૈવ માટે આપણને એમની બ્રહ્મ ચેતના આપણને કોઈ પણ સ્વરૂપે આપણને ટંકાર કરતી રહે એવો ભાવ કરી. પરમ વંદનીય સદગુરુ ચંદ્રશંકર મહારાજને સદાય માટે સદગુરુ ચરણમાં વ્યાપક અવસ્થાને એમની આત્માને શાંતિ મળે મારા પિતાશ્રીને એવો ભાવ કરી કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમની શરૂઆત ગુણના અધિપતિ ગુણપતિ ભગવાન ગણેશની વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરતો પેલો અડધી મિનિટનું મૌન કરી અને ગણેશની વંદના કરીશું. આપણે સૌ પરમ વંદનીય સદગુરુ ચંદ્રશંકર મહારાજની દિવ્ય આત્મા
સદાય માટે બાબુ શિવશંકરની અંદર વ્યાપક અવસ્થા ઉપર રહે એવી ભાવ કરી અને ભગવાનને 2 મિનિટ એકાદ અડધી મિનિટનું મૌન કરી કાર્યક્રમની શરૂઆત કરી છે. સદગુરુ
વેદ સનાતન ધર્મનું સદગુરુ વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે જોને જોતરે જોતામાં દિવસો વિયારી જશે પાનભાઈ 21,600 કાળ ખાશે જોને ટૂંકું જીવન મળ્યું સદગુરુ પરમાત્માની કૃપાએ કરી 84 લાખ યોની ભટક લે છોકરો 84 લાખ યોની ભટકતો સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો. એ મનુષ્ય અવતારની અંદર કઈક કોટિક જન્મના પુણ્ય કર્મ પ્રારબ્ધ અને સંચિત અને વંચિત કર્મોની ગતિ એક થાય ત્યારે જ્યારે સંચિત અને વંચિત કર્મોની ગતિ એક થાય ત્યારે આ મનુષ્ય અવતારની અંદર શરીર એટલે કે દેહ મળે બાપા. એ માનવના શરીરે સરસ મજાનો દેહ મળ્યો. એ દેહની અંદર હીરા જેવા સદગુરુ બેઠ્યા છે બાપા આપણને. સદગુરુ શિવશંકર બાપુ રૂપી હોય, સદગુરુ ચંદ્રશંકર મહારાજ રૂપી હોય. એક સરસ મજાના ગામની અંદર ખૂબ સરસ મજાનો પરિવાર એ ગામની અંદર રહેઠાણ કરતો. એ પરિવારની માલિકો એક દીકરો ખૂબ મહેનત કરે, ખૂબ ભક્તિ કરે, ખૂબ સેવા કરે. પરિસ્થિતિ થોડી પાતળી, પરિસ્થિતિ થોડી હલકી બાબ એટલે ખૂબ સેવા કરે. સમય સંજોગ એવો બન્યો કે એક દિવસ રોજબરોજના ક્રિયા પ્રમાણે, નિત્ય કર્મ પ્રમાણે ખેતીના સમયની અંદર ખેતી કરવાનો સમય કરવા જતો ખેતી કામ કરતો સરસ મજાનો ખેતરમાંથી હીરો મળ્યો છે બાપ દીકરાને. સાંભળજો, સદગુરુ આપણને હીરા જેવા મળ્યા છે. એ હીરો મળ્યો, એ જે સરસ મજાનો હીરો મળ્યો એટલે દીકરાને આનંદ થયો કે આજે પરિવારના દુઃખ ભાગશે, પરિવારની વિડંબણાઓ, પરિવારની મુશ્કેલીઓ દૂર થશે બાપ. કઈક મોગા મોલું આ ખેતરમાંથી રતન મળ્યું છે, કઈક મોગા મોલું હીરો મળ્યું છે, કઈક મોગા મોલું આ રત્ન મળ્યું. તો આ હીરાની કિંમત કદાચ કોઈ સારી જગ્યાએ જઈને કરીશ ને તો ચોક્કસ મારા પરિવારનું સારું અને કલ્યાણ થશે. દીકરાએ નક્કી કર્યું. બીજો દિવસનો સૂર્યોદય થયો. સવારના સૂર્યોદયના દિવસે મહિલા મંડળની માવડીઓ પ્રસાદ વગર બાકી હોય તો પ્રસાદ લઈને જવા. તો ગુરુનો પ્રસાદ હોય, પ્રસાદ લઈને બેસવું, બાકી હોય તો પ્રસાદ. એ રોજ બરોજના નિત્યક્રમ પ્રમાણે સૂર્યોદયનો સવાર થયો એટલે દીકરો હીરો લઈ અને બજારની અંદર નીકળ્યો. થોડીક ક્ષણિકવાર દ્રષ્ટિ રાખી. જેવો જ બજારમાંથી હીરો મળ્યો, હીરો ખેતરમાંથી મળેલો હીરો, દીકરો સવારનો સૂર્યોદય થયો એટલે સવારે બજારની અંદર હીરો લઈ અને નીકળ્યો છે. તેઓ બજારમાં હીરાની મૂલ કરાવવા, હીરાની કિંમત કરાવવા. કારણ સંતને સંતપણા નથી મફતમાં મળતા રે, મૂલ ચૂકવવા પડતા રે, નથી મફતમાં મળતા. સંતો મૂળ ચૂકવે બાપ. એ કોરોનાની મહામારી હોય, કોઈ સંત મહાપુરુષને કર્મોના અંતરાય કરી, કદાચ કોઈ બીજી બીમારી હોય, પણ એ સમય સંજોગ અને સેવા સમાજ માટે કરવા માટે એ કોઈ પણ કાળના કોરિયાની અંદર પણ ગુમાવવા તૈયાર થઈ જાય. એવા સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા બાપ. દેહનો ત્યાગ કરી અને જેને મૂળ ચૂકવ્યા છે આપણે. સમાજની એકતા, સમાજની પ્રગતિ, સમાજનું સંગઠન, સમાજને વ્યસનથી મુક્ત કરવા માટે રાત દિવસ કાર્યક્રમ કરી અને કોરોનાના એ કાળચક્રની અંદર જેને દેહ મૂક્યો છે એને સંતને સંતપણા રેવા નથી મફતમાં મળતા. દીકરા રોજ બરોજની ક્રિયા કરી અને સવારની માલિકો અને એ બજારની અંદર
નીકળ્યો છે અને બજારની અંદર જઈ અને દીકરાએ હીરાના મૂલ કરાયા છે બાપ સરસ મજાનું ચોકસીનું બજાર ભરેલું 20 દુકાનો જમણી બાજુ 20 દુકાનો ડાબી બાજુ દીકરાએ નક્કી કર્યું કે કદાચ જો આ હીરો બતાવીશ ને તો ચોક્કસ એના સારા નામ અને સારી કિંમત મળશે તો મારું ભરણ પોષણ ને મારું ગુજરાન ચાલશે દીકરાએ વિચાર કરી અને જે ચોકસી બજાર હતું એ ચોકસી બજારની માલિકો 20 દુકાન જમણી બાજુ 20 દુકાન ડાબી બાજુ દીકરાએ હીરો લીધો છે અને હીરો લઈ અને જમણી બાજુના દુકાનની ઉપર પહેલી જ દુકાને દીકરો જાય જેવી જ પહેલી દુકાને દીકરાએ પગ મૂક્યો અને ત્યાં આગળ જે ચોકસી હતા તે ચોકસીને હીરો બતાવ્યો છે એટલે ચોકસીએ વાત કરી કે દીકરા ક્યાંથી મળ્યો છે ખેતરમાંથી મળેલો હીરો બતાવવા દીકરો ચોકસી બજારમાં ગયો અને ચોકસી બજારમાં જઈને ત્યાં આગળ બતાવ્યું છે વેપારીને જેવો જ પહેલી દુકાને ચડતા વેપારીએ હીરો જોયો છે એટલે વેપારીએ કહ્યું છે જયથી પથ્થરો લાવ્યો એ પથ્થરો પાછો મૂકી દે આ પથ્થરો ખોટો છે બાપ એટલે દીકરાના પગ નીચેથી જમીન જતી રહેશે એક તો મહેનત કરી અને સરસ મજાનો હીરો મળ્યો અને આ હીરો ખોટો મળ્યો બીજી દુકાને ચડ્યો દીકરાને ખૂબ આશા કે કદાચ આ હીરાના કિંમત થઈ જાય આ હીરાના મૂળ થઈ જાય તો કંઈક આપણને પ્રાપ્ત થાય પણ હીરાના મૂળ ગયા પછી થાય જ્યાં સુધી હીરા હોય ત્યાં સુધી હીરાના મૂળ થાય ના થાય બા હીરો ગયા પછી હીરાના મૂળ થાય કે કેટલો મોંઘો હતો કેટલો હીરો હે ને આપણે ઉપયોગી હતો કેટલો હીરો આપણે જરૂર હતી એક દુકાન મૂકી બીજી દુકાને જાય બીજી દુકાનમાં ગયા એટલે બીજા વેપારીએ વાત કરી કે હીરો ખોટો છે બાપ ટૂંકી વાત કરીશું કારણ કે આજે ભજનની ભૂમિકા થોડી લઈશું સત્સંગ પ્રોગ્રામો થતા હોય બીજી દુકાન ત્રીજી દુકાન ચોથી દુકાન કરતો કરતો ચોકસી બજાર આખું ફરી વળ્યો છે દીકરો નિરાશ જેની આંખો થઈ કે ચોકસી બજારની અંદર દરેક વેપારીઓએ ના પાડી કે આ હીરાના મૂળ ખોટા છે હીરો ખોટો છે સમય સંજોગ અને પરિસ્થિતિ એવીનું નિર્માણ થયું કે ચોકસી બજારની બહાર બેઠેલા એ ગેટની બહાર મૂકેલા બોકડાની ઉપર સરસ મજાના એક વડીલ બેઠેલા અને એ વડીલે વાત કરી કે દીકરા અહીંયા બેટા દરેક દુકાન ફરી વળ્યું દરેક દુકાન ફરી વળ્યું કેમ નિરાશ લાગી રહ્યો છું તારા મોં ઉપરથી નિરાશા દેખાય દીકરાએ વડીલને વાત કરી કે કાકા ખૂબ ભાવ પ્રેમથી કઈક મહેનત કરી અને આ હીરો મળ્યો તો હીરો બતાવવા માટે વેપારી એટલે ચોકસી બજારમાં આવ્યો છું પણ દરેક ચોકસીએ ના પાડી કે આ હીરો ખોટો છે દીકરાની વાત સાંભળી જે બેઠેલા વડીલ કાકા હતા એ વડીલ કાકાએ વાત કરી કે લાઈ બતાય તો ખરો કેવું છે મને જોવા તો દે તું લાવ્યો છું એ હીરો જેવો જ હીરો દેવગઢ કાકાને આપે એટલે કાકાએ વાત કરી છે કે દીકરા આ દુકાનવાળા બધાએ વેપારીઓ ખોટા છે બાપ હીરો તો સાચો છે હીરો ખોટો છે કાકાની વાત સાંભળી દીકરાએ મનોમન નક્કી કર્યું કે ચોક્કસ કાકાનું કહેવું સાચું છે એટલે કાકાએ દીકરાને વાત કરી દ્રષ્ટાંતમાં ઉતરશે કે 20 દુકાનોમાંથી 19 દુકાન ખુલ્લી છે ને એક દુકાન મારી 20 નંબરની મારી દુકાન બંધ છે કારણ કે મને કોઈ દીકરો નથી અને દીકરો ના હોવાથી મારી ઉંમર થવાથી હું એ દુકાન ખોલી શકતો નથી દીકરા તું એક કામ કરીશ એ દુકાન મારે ફરી શરૂઆત કરવી છે અને એ દુકાન ફરી શરૂ કરી અને મારે ત્યાં આગળ બેસવું છે દીકરા તું મને મદદ કરીશ દીકરાની વાત સાંભળીને દીકરાએ કહ્યું કે ભલે કાકા તમે કહેતા હોય બીજો દિવસનો સવાર થયો એટલે નિત્યક્રમ પ્રમાણે કાકાએ વાત કરી એ પ્રમાણે દુકાન ખોલી અને દીકરાને ત્યાં આગળ દુકાનની બાજુમાં પોતાનું સ્થાન હતું એ સ્થાનની બાજુમાં દીકરાને બેસાડ્યો બરાબર સાંભળ્યું દીકરાને વાત કરી કે હું જે તને શિક્ષણ આપું હું શીખવાડું એ પ્રમાણે તારે ચાલવાનું છે એને અને આ જે હીરો છે તારી જોડે છે લે આ તિજોરી અને લોકરની ચાવી એ હીરો તિજોરી અને લોકરની અંદર મૂકી દેજે છત્રશ અને એ ચાવી તારી પાસે રાખજે કોઈને ચાવી આપતો
જે ખેતરમાંથી મળેલો જે હીરો હતો એ ખેતરમાંથી મળેલો હીરો દીકરાએ ચોકસી બજારની અંદર જઈ 20 નંબરની દુકાનમાં દીકરાએ કાકાના ત્યાંથી તિજોરીની ચાવી લઈ અને કાકાના લોકરની અંદર હીરો મૂક્યો અને ચાવી પોતાની જોડે રાખી છે. ટૂંકી વાત કરીશું. સમય જતા સમય 1 વર્ષનો અનુભવ થયો. હીરા જોડે વિજયશંકર મહારાજને હોવાનું. 2 વર્ષનો વાળો ગયો મંગળસિંહ, 3 વર્ષનો વાળો ગયો, એને 4 વર્ષનો વાળો ગયો. ભજનમાં લઈ ગયા, બેંજા ઉપર શીખવાડ્યું ને બેંજા ઉપરથી આ ગોમ ફેરવ્યા ને બેંજા ઉપરથી પેલા ગોમ ફેરવ્યા ને સંતોને ભેટો કરાવડાયો, દરેક સંતોને પરિચય કરાવડાયો. એમ કાકાએ જે દીકરાને રાખ્યો હતો ને એ દીકરાને રોજ જે વેપારી એટલે ચોકસીના જે નિત્ય કર્મ હોય, ચોકસીના જે રોજના કામ હોય એ રોજના કામનું ઘડતર ચાલુ કર્યું. બાપ દીકરાને 1 વર્ષનો અનુભવ કરાવ્યો, 2 વર્ષનો અનુભવ થયો, 3 વર્ષનો અનુભવ થયો, 4 વર્ષનો અનુભવ થયો, 5 વર્ષનો અનુભવ થયો. એટલે બજારની અંદર જે કોઈ હીરા લઈને આવે, સોનું લઈને આવે એટલે કાકા કરતો આગળ દીકરો ઓળખી જાય. બિલોરી કાચની કોઈ જરૂર પડી, હીરો તપાસના વચ્ચે કાચના માધ્યમની પણ જરૂર ના પડી અને દીકરો હાથમાં લઈને કહી દે કે આ હાચું હોનું છે, આ બગહરું છે, આ હાચો હીરો છે, આ ખોટો હીરો છે, આ પિત્તર છે, આ તોબું છે. દીકરાએ જોઈ જજમેન્ટ લેવાનું ચાલુ કર્યું 10 વર્ષના અનુભવ પછી. બરાબર શું કર્યું? 10 વર્ષનો લાગત અનુભવ થયો છતોય કાકાએ પરિપક્વ થવા દીધો. એને 11 વર્ષ 12 વર્ષ પૂરા થયા એટલે દીકરાની એને કાકાએ વાત કરી કે દીકરા ઉંમર થઈ છે, ઉંમર થઈ એટલે શરીર છોડવાનો સમય છે. હવે ટૂંક સમયમાં જર્જિત પાન થયું. ક્યારેય ભગવાનની અંદર પ્રાણ પંખેર ઉડી જાય એનું કોઈ એને સમયનું એ નથી દીકરા. પણ ઘણા વર્ષો પહેલાની દરેક વાત યાદ કરાવી છે મારે. આજથી લાગે 12 વર્ષ પહેલો મેં તને આ દુકાનમાં લાવતો પહેલો જે બજારની બહાર જ્યારે હું બેઠો ત્યારે મેં તને વાત કરી હતી કે દીકરા હીરો બતાય અને એ હીરો તે જે તિજોરીની અંદર મૂક્યો છે સત્રસિંહ, એ તિજોરીની અંદર મૂકેલો હીરો હવે બહાર કાઢે એને સમય થઈ ગયો છે હીરો જોવાનો. બરાબર શું કરજો? દીકરાએ વાત કરી કાકા હવે છોડો ને હીરાની વાત, હવે તમે તો મને કઈક બનાવી દીધું છે, હવે હીરો જોઈ શું કરીશ? સતોય કાકાના કહેવાથી દીકરાએ એને એ તિજોરીની અંદર જઈને જે પડેલો હીરો હતો એ પડેલો હીરો હાથમાં લઈ અને એ હાથમાં લઈને દીકરો એ હીરો જોઈ રહ્યો હતો. એટલે કાકાએ વાત કરી એને કે હવે મેં તને 11 વર્ષ તૈયાર કર્યો છે, હવે તું મૂલ કર આ હીરો સાચો છે કે ખોટો છે. બાપ સત્રસિંહ હવે મૂલ તારે કરવાનો છે કે આ હીરો છે સાચો કે આ હીરો ખોટો. દીકરાએ હીરો હાથમાં જમણા હાથમાં લીધો, નજર દ્રષ્ટિ ગઈ અને જેમ ગંગા જમણા સરસ્વતી વહેવા લાગે એમ દીકરાના આંખમાંથી ગંગા જમણા સરસ્વતી વહેવા લાગી છે. બાપા દીકરાએ હીરો જોયો, હીરાને જોતો 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 દીકરાએ નક્કી કર્યું એને કે જે વેપારીઓએ વાત કરી હતી 19 વેપારીઓએ જે હીરાની વાત કરી હતી એને એ 19 વેપારીઓએ વાત કરી હતી કે હીરો ખોટો છે. અને દીકરો જ્યારે જોતો હતો ને ત્યારે નક્કી થયું દીકરાને કે સાચે જ આ હીરો ખોટો છે. એટલે દીકરાએ કાકાને વાત કરી કે કાકા 19 વેપારીઓએ આ હીરો ખોટો કહ્યો છે બાપ, તો તમે સાચો કેમ કહ્યો? કાકાએ હસતો વાત કરી કે દીકરા જો 19 વેપારીઓના કયા પ્રમાણે મેં તને વાત કરી હોત તો તારી અંદર બેઠેલો જે સાચો હીરો છે આજે બહાર આવ્યો એ સાચો હીરો બહાર આવત નહીં બાપ. આ તારી અંદર જે બેઠેલો હીરો છે એ હીરાને તપાસવાની જરૂર હતી, હીરાને ચેક કરવાની જરૂર હતી. અને તું એટલો પરિપક્વ થયો કે એ હીરો આજે જાતે મૂલ કરતો થયો એને એટલે એ બધાય ચોકસી હતા, એ બધાય વેપારી હતા. કાકાએ શું કહ્યું? 19 જેને હીરો જોયો એ બધાય વેપારી હતા, પણ
પણ તારી અંદર બેઠેલો હીરો તપાસનારો હું ઝવેરી હતો બાપ, એટલે મેં પસંદ કર્યો છે તને કે ઝવેરી હીરા પર કે ચોકસી અને અરે વેપારીઓ હીરા પર કે નહીં બાપ, એવા સમૃદ્ધ ઝવેરી જેવા ગુરુ મળ્યા છે આપણને કે જેણે હીરા પર ખાયા છે અને હીરાના મૂળ બતાવ્યા છે. આપણે વેપારીઓ હીરા ભરાયા નથી બાપ, યાદ રાખજો. એને ચોકસી એ કાકાએ વાત કરી કે બધાએ બેઠેલા છે, બધાએ બેઠેલા 1919 વેપારીઓ છે, હું તો ઝવેરી છું અને હાચો ઝવેરી હાચા હીરાનો મોલ કરે દીકરા. અને તારી અંદર પડેલો જે હીરો હતો એને એ મેં પરખ્યો છે, પેલો જૂઠો પથ્થરો જોઈ શું કરીશ? એ પથ્થરો ખોટો જ છે, પણ આજે એટલો તું પરિપક્વ થયો કે હીરાના મોલ તું જાતે કરતો થયો છું બાપ. એટલે કહેવાનો ભાવાર્થ એવો કે સદગુરુ સમત મળે આપણને એવા કે ઝવેરીની જેમ આપણને 1 વર્ષ 5 વર્ષ અને 10 વર્ષનો વિજયશંકર મહારાજનો અનુભવ આપી એને અને આપણને સાચો હીરો ઓળખાઈ અને તમને સૌ વડીલોને પણ કંઈક સાચું જ્ઞાન આપી અને એ આપણી વચ્ચેથી વિલય થયા છે. એને ભગવાનને ભાવથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. અને એ શ્રદ્ધાંજલિ અર્પણ કરતો પહેલો ભગવાન રામદેવજી મહારાજનો પણ પાઠ થયો છે, એમનું જૂથનું પ્રકાશ કરીશું અને પછી ભગવાન ગુરુ મહારાજની 2 વાણી કરી સરસ મજાનું આરતી અને પ્રસાદ કરીશું. બોલો સદગુરુ દેવ.
છેલ્લે વાણી કરે છે ગુરુ સમોવર કોઈ નહીં શિવ બ્રહ્મા પૂરેશા શિવ વિરંજી અને શારદા એવા સદગુરુ તણા જશ ગાય ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું ગુરુજીનું શું આપણે વર્ણન કરી શકીએ અખિલ બ્રહ્માંડનો નાથ જે પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ સ્વરૂપ એના વર્ણન ના કરી શકાય કારણ કે ભગવાન બોલ્યા છે અસિદ્ધિગીરી સમસ્યા ગજલમ સિંધુ પાત્રે સુરતર વર્ષા ખાલેકની પત્ર મુરવી લિખિત ગઈ જમુના શારદામના વિશ્વપાલની આતિ વેદો હરખા પણ બોલી ગયા કે નૈતી નૈતી સદગુરુ મહિમાનો પાર ના આવે અને સદગુરુ મહિમાનો વર્ણનનો પાર ના કરી શકાય કારણ કે સદગુરુ વ્યાપક અવસ્થાઓ પર વિરાજમાન જે સદગુરુ આ શરીરની અંદર વ્યાપક હોવા છતાં જે અવ્યાપક અવસ્થાઓ પર વિરાજમાન થયેલા સબ ઘટ મેરા સાઈના કોઈ ઘટ ખાલી ના હોય સદગુરુ દેખાય ક્यों સદગુરુ જોવો ક્यों તો સંતો મહાપુરુષો બોલ્યા છે કે સદગુરુ જોવા માટે ચર્મ ચક્ષુને દૂર કરી જ્ઞાનની ચક્ષુ ઉપર જોવા પડે આ શરીરની અંદર મળેલી જે ચર્મ ચક્ષુ છે ચામડાની આંખો એ દૂર થઈ અને જ્યારે જ્ઞાનની ચક્ષુ જ્યારે મળી જાય એ જ્ઞાન ચક્ષુ જ્યારે મળે ત્યારે સદગુરુના વ્યાપક દર્શન થાય એટલે કહેવાય શું બોલાય આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો એ જી સેવક જાણીને રુદિયા મારે જોરે ગુરુજી મારા સેવક એ જાણીને તમે રુદિયા મારે જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કયું સ્વરૂપ બતાવ્યું છે સદગુરુનું તો ભજનની અંદર બીજી લીટીમાં બોલાય છે એ જી બ્રહ્મ સ્વરૂપે એ મારી નજરે ના બ્રહ્મ સ્વરૂપે એ મારી નજરે નાયાવો દેદારે એ દર્શન ગુરુજી દેજો રે મારા એ જી દેદારે એ સદગુરુ દર્શન દેજો રે આટલો સંદેશો પછી શું કેવું પડે આટલો જન્મ સુધારો રે ગુરુજી મારા મળેલો જન્મ સુધારો પછી શું કહેવાય જાગ જીવલડા ભવસાગર ના કાંઠે આવેલું નામ ડૂબે છે જાગ જીવલડા ભવસાગરના કિનારે આવેલું નાવ ડૂબતો પેલો સમર્થ સદગુરુનો ભેટો થઈ જાય અને સદગુરુ વ્યાપક અવસ્થા ઉપર જેને કહી શકાય અને એ સદગુરુનું બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે બ્રહ્મ ત્રણ પ્રકારના એ ત્રણ પ્રકારના બ્રહ્મથી સદગુરુ કયા બ્રહ્મ ઓળખાય ટૂંકી વાત કરીને ગુરુ પૂજન કરીશું તો મળેલા પંચમહાભૂતના શરીરની અંદર પાંચ તત્વોથી બનેલું શરીર એ પાંચ તત્વોથી બનેલા શરીરની અંદર 25 પ્રકૃતિ 3 ગુણ 16 સ્વર 36 વ્યંજનથી ભરેલું શરીર એ શરીરની માલિકોર અંદર 7,500 કરોડ નાડી એની મહી 9,000 ક્ષેપક
1600 પરોક્ષ અને 3 મુખ્ય એ ઘણીવાર બે અવસ્થાઓ સમજાય છે એટલે સમજાવતા નથી, પણ એ સદગુરુ વ્યાપક બ્રહ્મ સ્વરૂપ જે છે એ વ્યાપક બ્રહ્મ સદગુરુની જે વ્યાખ્યા ઉપમા બતાવી, એ સદગુરુને જોવા માટે, એ સદગુરુને ઓળખવા માટે ચર્મ ચક્ષુથી અંદર જે દેહને બાદ કરી અને જ્યારે જ્ઞાન ચક્ષુથી જ્યારે અવસ્થા ઉપર જોવામાં આવે ત્યારે સદગુરુ બ્રહ્મ સ્વરૂપે દેખાય. અને જે બ્રહ્મ સ્વરૂપે સદગુરુ નિર્ગુણ નિરાકાર અકાર મકાર રકાર અર્ધ માત્રા અને બિંદીથી જે પર સદગુરુ છે, બ્રહ્મથી અક્ષર નીપજે, અક્ષરથી નીપજે નામ, નામનો પણ નાશ થઈ જાય અને જે અવસ્થા ઉપર સદગુરુ બિરાજમાન થયેલા એટલે સંતો બોલ્યા છે એક ડાળ પર પંચીર બેઠા કોણ ગુરુ કોણ શિષ્યની અવસ્થા મૂળ થઈ જાય અને જ્યારે ગુરુ અને શિષ્યની અવસ્થા ઊન અવસ્થા ઉપર જતી રહે ત્યારે ગુરુ નહીં, શિષ્ય નહીં, ગુરુનો દેહ નહીં, શિષ્યનો દેહ નહીં, અને જ્યારે દેહની બાધક અવસ્થા બાદ થાય અને સર અક્ષર અક્ષા તીર્થની અંદર જે નિર્ગુણ બ્રહ્મ સદગુરુ છે કે જેને અનુભવવા માટે સદગુરુ જ્ઞાન દીક્ષાની જ્યારે સમયની અંદર એ વ્યાપક બ્રહ્મ સદગુરુની ઓળખાણ કરાવે, એ પૂર્ણ સદગુરુને કહીએ કે હે સદગુરુ પરમાત્મા, તમારું ગુરુ પૂજન શું કરી શકીએ? એ સદગુરુનું ગુરુ પૂજન કરવા માટે એ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ અયોધ્યાપતિ અને એ ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાધીશ અને જ્યારે સુદામાનું મિલન થાય, ગુરુ પૂજનનો થોડો મહિમા લઈ ગુરુ પૂજન કરીશું. ગુરુ પૂજન કેમ કરી શકાય? ગુરુ પૂજનનો મહિમા શું? તો કૃષ્ણ સુદામાના જે મિલનની અદ્ભુત વાત કરીએ તો જ્યારે કૃષ્ણ અને સુદામાના મિલનની અંદર કૃષ્ણ પરમાત્મા પોતે જ્યારે દ્વારકાધીશની ગાદી ઉપર આરૂઢ થયા અને જે સુદામા જેને કહી બાલ્ય અવસ્થાની અંદર ભગવાન કૃષ્ણના સખા તરીકે જે સુદામાનો ભેટો થયો અને એ ભગવાન કૃષ્ણના દુઃખ જે સુદામાએ લીધા, એ સુદામો ગરીબ બ્રાહ્મણ જેને કહેવાય જૂનાગઢની અંદર પોરબંદરમાં ઘણા સમયથી લાચાર પરિસ્થિતિમાં જીવતો સુદામો એક દિવસ સુશીલાએ વાત કરી કે સુદામા, તમારો સખા, તમારો મિત્ર તો કોઈક દિવસ યાદ કરો બાપ, જગતનો નાથ છે દ્વારકાધીશ. આ જે કઈ ગરીબ પરિસ્થિતિની અવસ્થાઓ આપણી છે, ગરીબ પરિસ્થિતિની અવસ્થાઓમાંથી દૂર કરશે આપણી અવસ્થાઓ. એક વાર તો તમારા સખાને મળવા દ્વારકા જાઓ. પરિવાર સુશીલાના કહેવાથી ભગવાન કૃષ્ણને મળવા સુદામો ગયો છે બાપ. અને સુદામો જ્યારે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીની અંદર જતો સુદામાને ખૂબ કઠિન પરીક્ષાઓ અને તપ અને એ પરીક્ષાઓમાંથી પાસ થતો સુદામો ભગવાન દ્વારકાધીશ સુધી પહોંચતો પહેલો રસ્તામાં થાકી જાય અને થાકી ગયા પછી એ સુદામો રસ્તામાં આરામ કરે. ભગવાન કૃષ્ણએ માથે હાથ મૂક્યો, શંકર ધ્યાન થઈ, સુદામો સીધો દ્વારકાપુરીની બહાર આવ્યો. જેવો સુદામો દ્વારકાપુરીની બહાર આવ્યો એટલે સુદામાએ વાત કરી છે બહાર ઉભેલા દ્વારપાલોને, અરે દ્વારપાલો उस कन्हैया से कह दो, अरे द्वारपालो उस कन्हैया से कह दो, इधर के सुदामा गरीब आ गया,
कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है અને કનૈયા એ સુદામાની વાત સોંપી છે બાપ ગુરુ પૂજન કોને કહેવાય ઘણી ખરી જગ્યાએ મેં વાત ચાલુ પ્રોગ્રામમાં ઘણી ખરી જગ્યાએ કરી છે કે ગુરુ પૂજનનો મહિમા શું છે સુદામાની વાત સોંપી અને જે દ્વારપાલ હતા એ દ્વારકાધીશને કહેવા ગયા છે કે હે દ્વારકાધીશ ચૌદ ભુવનનો નાથ હે આદિપતિ કૃષ્ણ વાસુદેવ આ બાર કોઈ ગરીબ બ્રાહ્મણ આવીને ઊભો છે તમને મળવાની વાત કરે તમને મિત્ર કે તમને સખા કે છે તમારું નામ દે છે ભગવાન કૃષ્ણએ વાત કરી કે ગરીબ બ્રાહ્મણને જે કંઈ આપવું હોય આપી અને એને રવાના કરો કારણ કે એને ભગવાન કૃષ્ણ જાણતા કે બહાર કોણ આવીને ઊભો છે એ ભગવાન કૃષ્ણની વાત સાંભળી અને બહાર દ્વારપાલો ગયા છે કે ગરીબ બ્રાહ્મણ શું જોઈએ તમારે અમારા કૃષ્ણના દરબારમાં કોઈ ખોટ નથી બાપ જે કઈ સોનું ચાંદી હીરા જવેરા જોઈતા હોય તો અમારા કૃષ્ણના દરબારમાંથી તમને મળી જશે સુદામાએ વાત કરી છે કે ના હું સોનાનો ભૂખ્યો છું ના હું ચાંદીનો ભૂખ્યો છું મારે તો મારા દ્વારકાધીશની ભૂખ છે બાપ મને ના સોનાની ભૂખ મને ના ચાંદીની ભૂખ મને ના વસ્ત્રની ભૂખ મને તો મારા કૃષ્ણની ભૂખ છે એક વાર મને મુલાકાત કરાવો એને કહ્યું ભગત એક વાર કે છે મને મારા કૃષ્ણની મુલાકાત કરાવો એક વાર મારા કાલિયા ઠાકરને કો ભાવ તો જોવો એને એટલે ઘણું આજીજી કરી છે સુદામાએ સુદામાના કહેવાથી ફરી પાછા દ્વારપાલો તરફ ગયા છે અને કૃષ્ણ એ પોતાના જે રાજ સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણ બેઠા અને એ કૃષ્ણએ જેવી જ વાત સાંભળી છે દ્વારપાલના કહેવાથી કે દ્વારપાલ આ બાર જે ઉભા છે ગરીબ બ્રાહ્મણ એ સુદામો આવ્યો છે બાપ અને જેવું જ સુદામાનું નામ સાંભળ્યું છે ભગવાન કૃષ્ણએ બાળપણની મિત્રતા સખા ભાવ જાગ્યો અને ભગવાન કૃષ્ણ સાંભળતો કેવું વર્ણન કર્યું છે ભાગવતની અંદર ગુરુ પૂજન ભગવાન કૃષ્ણ પોતાની 16 પટરાણીઓ 9 મુખ્ય રાણી સત્યભામાથી લઈ રૂકમણીથી લઈ એ નવી 9 પટરાણીઓને મૂકી 16 એ રાણીઓને મૂકી ભગવાન કૃષ્ણ સાથે અને 14 ભુવનનો નાથ જેવું સુદામાનો શબ્દ ભેટ્યો છે ભગવાન કૃષ્ણ એક દોટ મૂકે છે એક દોટે અને જેવો જ ભગવાન દોડતા દોડતા ભાગવતની અંદર ગુરુ પૂજન લખેલું છે મહિમા એક દોટ મૂકી અને ભગવાન અને 16 રાણીઓને ત્યાગી દે છે એક દોટ મૂકે ભગવાન 9 પટરાણીઓને મૂકે છે અર્જુન ભગત બરિયાર બરેવ્યા પટરાણીઓને મૂકી ભગવાન કૃષ્ણ જેવા જ દોડતા 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 સુદામા પાસે જતા એને ઉપરનું વડેલું જે અંગરખું કહેવાય એ વસ્ત્રનું પણ ભાન રહેતું નથી ભગવાન કૃષ્ણને એટલી ભાવનાની અંદર વિભોર થઈ ગયેલા કૃષ્ણ સુદામાને જેવો જ જોયો છે અને સુદામાને વાત કરી છે કે સુદામા બહુ દિવસ પછી આ મિત્રની યાદ આવી કેટલા દિવસ વીતી ગયા કેવી બાળપણની વાત એને એવા આપણો પાઠશાળામાં ભણતા ગુરુના ગુરુકુળમાં ભણતા નરેન્દ્ર કેટલું ભાવ અને પ્રેમથી આપણે જીવતા હો એને સુદામો ભગવાન કૃષ્ણને જોઈને વિચાર કરતો થયો છે ભગવાન કૃષ્ણ સુદામાને ભેટ્યા છે સુદામો કૃષ્ણને ભેટ્યો છે સુશીલાએ વાત કરી હતી કે તમારા ભાઈબંધ જોડે જઈને કશું માંગજો તો આપણું જીવન ગુજરાત ચાલે ભગવાન કૃષ્ણ સુદામાને ભેટ્યા અને પોતાનો જમણો હાથ લંબાવ્યો છે જગતના નાથે 14 ભુવનના અધિપતિ ભગવાન દ્વારકાધીશે જમણો હાથ લંબાવ્યો અને સુદામાને કહ્યું કે ચાલ આપણા મહેલમાં આપણી દ્વારકા નગરી બતાવું ચાલ અને જેવો સુદામાને તેઓ પગ ચડાવતો સુદામાને લઈ જાય પણ હાથ પકડી સુદામો એક પગથિયું ચડે 2 પગથિયું ચડે 3 પગથિયું ચડે 4 પગથિયું ચડતો સુદામો ચડ્યો ફોફે દ્વારકાધીશની નગરી જોઈ આખી હોનાની નગરી ક્યારે જોઈ નહીં સુદામો ચડ્યો ફોફે 14 ભુવનના નાથને એને સુશીલાએ કહ્યું છે કે દોને લેતા આવજો પણ જેનો મેલે માગ નથી એની જોડે માગવું શું ફોફે ચડી ગયા બાપ સુદામા વિચાર કરતા રહી ગયા કે 14 ભુવનના નાથની દ્વારકાની નગરી અને શું માગી શકાય ટૂંકી વાત કરીશું સુદામો જતો ભગવાન કૃષ્ણ સેવકને કહેવડાવે છે કે જાઓ અને મારો મિત્ર મારો સખા ભૂદેવ આવ્યો છે બાપ કઈક મારા બાળપણની બેરુબંધી છે એને માટે નાવા
ધોવાની વસ્ત્રની તૈયારીઓ કરું અને મારું રાજ સિંહાસન છે એ મારા રાજ સિંહાસન ઉપર બેસાડવાની એના માટે તૈયારી કરો. એટલે ભગવાન કૃષ્ણની વાત સાંભળી સુદામો વિચાર કરતો થઈ ગયો કે કપડાનું ફેંકવાનું નહીં, હોનાની ખુરશી ઉપર બેહાડે છે. નરેન્દ્રભાઈ, કપડાનું ઠેકોણું નથી ને બાપ આવો સોનાની ખુરશી એમણે નવડાવવાની વાત કરે. અને ખાસ કહ્યું કે મારી નવે નવ પટરાણીઓને કહેજો, રૂકમણી અને સત્યભામાને ખાસ કહેજો કે અમને કંકુ કેસર અને ગંગાજળના દૂધથી ભગવાન સુદામાના પગ ધોવાના છે. એટલે જેવું જ સત્યભામા અને રૂકમણી સામે સુદામો જઈને ઊભો છે એટલે સત્યભામા અને રૂકમણીએ એમ લખ્યું છે ભાગવતમાં કે સત્યભામા અને રૂકમણી નવે નવ પટરાણીઓએ એને પોતાના જે ઓઢેલા જે વસ્ત્રો હતા એ ઓઢેલા વસ્ત્રો ઉપર નાક દબાવ્યું છે કે આ ચોથી ડોહરું ચાલ લાવ્યો છે આ કૃષ્ણ અને હનું પૂજન કરવાનો મસરો ગાય અને હનું પૂજન કોની અવસ્થા તો જુઓ. રૂકમણીને સત્યભામાની વાત અને એમના મનના વિચારો ભગવાને ભણી લીધા. નવી નવ પ્રણાલીમાં કીધું છે કે ભગવાન આ સુદામો છે એ સુદામાના ગુરુ પૂજન કરવાનું છે, સુદામાના પગ ધોવાના છે. પૂનમસિંહ ભગવાન દ્વારકાધીશ પોતે પોતાની જે સિંહાસનની ભૂમિકા છે એ સિંહાસનની ભૂમિકામાં સુદામાને બેસાડ્યો છે. તમે કદાચ મોબાઈલ કે કોઈ પણ ફોટો પણ જોયો છે, ચિત્ર. ભગવાન દ્વારકાધીશે સુદામાને પોતાની દ્વારકાની ગાદી ઉપર આરૂઢ કર્યા છે. સુદામાને દ્વારકાની ગાદી ઉપર આરૂઢ કર્યા છે કારણ કે ભગવાન કૃષ્ણ બોલ્યા ગમે તેવો પણ બ્રહ્મ છે, ગમે તેવો પણ બ્રાહ્મણ છે, ગમે તેવો ભૂદેવ છે, અમે તો ધર્મનું પાલન કરનાર રાજપૂતો છીએ અને એ બ્રાહ્મણ હોય તો સુધી એ ગાદી ઉપર તો એનો અધિકાર છે. ભલે હું દ્વારકાધીશ રહ્યો પણ એ ગાદી ઉપર તો હાલ એનો અધિકાર નથી. ચૌદ ભુવનનો નાદ નીચે બેઠ્યો છે, જેને મેલે માંગ નહીં, જેને ખોટ નહીં. અને સેવકો બોલ્યા કે દ્વારકાધીશ તમારા માટે વ્યવસ્થા કરું અને મારો સુદામો આવ્યો એનાથી મોટી કોઈ મારે વ્યવસ્થા ના હોય. બાપ ભગવાન કૃષ્ણ સુદામાના પગમાં બેઠા છે. સ્વપ્ન બરાબર જળ ભરેલા જે કળશ હતા, દૂધ ભરેલા જે કળશ હતા, અંતર ભરેલા કળશ હતા, સુદામાના પગ ધોવાના સોનાના પાત્રમાં સુદામાના પગ મૂક્યા છે. સુદામો વિચાર કરે કે આ કૃષ્ણ શું લેવલ ગયો બાપ, મને નેચે બિહાડી તો હારું, મારી પોસ્ટ તો નેચે છે, મારો કપડો નથી કોણો નહીં અને આ નવે નવ રોડીઓ પાછી મને કે સ્વાગત કરશે. સુદામો વિચાર કરે. સુદામાની વાત જોઈ ભગવાન કૃષ્ણ સમજી ગયા કારણ કે પટરાણીઓને અહંકાર ને અહમ હતો જે સુદામાની જે પરિસ્થિતિની અંદર જે વ્યાપક થયેલો હતો એ દુર્ગંધ આવી, કપડા ઝીણા પહેરેલા, એને પણ ભગવાન તો સમજતા હતા કે આ સુદામો કોણ છે બાપ. અને અવાજ આવી ગયો સુદામો પણ અવાજ ઓછો રાખી. સુદામાને રાજ સિંહાસન ઉપર બેહાડ્યા છે. નીચે ભગવાને કળશ પકડ્યો છે. તો આ અષ્ટ પટરાણીઓ તો વજે સિંહ હોમ કરે માર હોમ તો જો ગુરુ ભૂજન કરતો પગ ધોવે પણ મોડા કે શું રાખે પેલું જે સાજીનો છેડો ને એ હાલનો છેડો પેલી સત્યભામા ને રૂકમણી અને વિચાર કરે કે જો કોમના જો પગ ધોવા, કોમના પગ તો જો મય કોટા છે, મય ઢેકલા ભરેલા છે, આ પગ કોયલા અમારા કૃષ્ણ કયો આ બધું કઈ ભરી ગયું છે. હોય ઓ મોડા આગળ અંતરપટ રાખ્યો એવું ભાગવા અંતરપટ મોગ રાખી અને એક હાથે કૃષ્ણ કે આ અંતરપટ ખસેડો, હમણાં પગ ધોવો, પાછું થોડું ખસેડ નાખે ફરું કૃષ્ણ પહેલેથી ચોહડ કરવાના લીલા કરનારા વાત કરે આ વસ્ત્ર લઈ લો કે તમે પગ ધોવો, અમને જે કરતા હોય અમને કરવા દો. કૃષ્ણએ વિચાર કર્યો કે અમને હજુ સમજણમાં આવ્યો નહીં બાપ, આ કોણ છે કે હજુ અમને સમજણમાં આવ્યો. ભગવાન કૃષ્ણ એવું લખેલું છે ભાગવતમાં કે સત્યભામા રૂકમણીને નવે નવું જે પટરાણીઓને સમજાવવા માટે, સમજણમાં લાવવા માટે ભગવાન કૃષ્ણ પોતાને કઈ ભાવના કરી સાંભળજો. જેમ રામા અવતારની અંદર કેવટે રામના પગ ધોયા હતા એવા ભાવે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ઓના પગ ધોવા પાણી ના કોમ કરે, ઓના પગ ધોવા ગંગાજળ કોમ કરે નહીં બાપ. ભગવાન દ્વારકાધીશ પોતે પૂર્ણ પુરુષોત્તમ એને ભગવાન કૃષ્ણએ કયા ભાવથી પગ ધોયા? જ્યારે રામાવતારની અંદર રામના પગ કેવટે ધોયા એવા જ પગ ભગવાન દ્વારકાધીશે સુદામાના ધોયા. ને તો ગવાયું
જન્મ મૃત્યુ